અમદાવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બીજેપીનો પ્રચાર જોરશોરથી શરૂ થયો છે। થલતેજ વોર્ડમાં બીજેપી દ્વારા ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ। થલતેજ વોર્ડમાં આવતી સોસાયટીના ચેરમેન સેક્રેટરી સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન થયું। ચેરમેન સેક્રેટરી સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રી સ્થાનિક ધારાસભ્ય હોવાથી 2084 કરોડના છેલ્લા 5 વર્ષમાં વિકાસ કાર્યો પણ તેમણે ગણાવ્યા હતા। પોઝિટિવ લઈને કામ કરવું જ પડે। કોણ બતાડે છે શું બતાડે છે નહીં, આપણે ખરેખર નથી થયું, પ્રજાજનોનું કામ છે કરો, અને તો જ આપણે આજે જે પણ પોઝિટિવિટી જાણે દરેક તમે જ્યાં કોઈ પણ ધર્મમાં જતા હોય બધા આ જ વસ્તુ શીખવાડે છે કે નેગેટિવ છોડો, પોઝિટિવ પકડો। કોઈ પણ ધર્મ આપણે પોઝિટિવ રહેવાનું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપનો ઝંઝાવાતી પ્રચાર તેજ બન્યો છે। સુરતમાં સ્ટાર પ્રચારક તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ વોર્ડ નંબર 25માં ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ઉમેદવારો સાથે અને કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા। અહીં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં 50% મહિલા અનામત સાથે 5000થી વધુ મહિલાઓ મેદાનમાં છે। મહિલાઓને અધિકાર અપાવવાનો પ્રયાસ નરેન્દ્ર મોદી સરકારે કર્યો છે, જ્યારે કોંગ્રેસ સહિત વિપક્ષ પર તેમણે મહિલા અનામત બિલનો વિરોધ કરી મહિલાઓને નુકસાન પહોંચાડવાના આક્ષેપ કર્યા। કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। અંતે મહારાષ્ટ્રની ખાસ મિસલ પાવની મિજબાની તેમણે માણી હતી। રાજકીય સાથે સામાજિક માહોલ પણ અહીંયા જામ્યો હતો। जब भी उन्होंने स्थानिक स्वराज्य के अंदर भी 50% महिलाओं को अधिकार दिया हुआ था, और उसके कारण आज आप देख रहे होंगे कि स्थानिक स्वराज्य के इलेक्शन में जब 10,000 कैंडिडेट इलेक्शन लड़ रहे हैं तो उसमें से करीब 5,000 से ज़्यादा महिला ये इलेक्शन लड़ रहे हैं। कोई भी विरोध पक्ष का कोई भी उसका मेंबर कम नहीं हो रहा था, सबको अधिकार प्राप्त हो रहा था। मगर हर बार की तरह इस बिल को भी गिराकर तो महिलाओं का अधिकार छीनकर उन्होंने जो खुशी व्यक्त की वो पूरे देश के महिलाओं ने, बहनों ने, माओं ने देखी है। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। પ્રદેશ નેતા અલ્પેશ ઠાકોર આજે વડગામ તાલુકાના મેમદપુર ગામે પહોંચ્યા, જ્યાં તેમણે ભાજપ ઉમેદવારના સમર્થનમાં જંગી સભા સંબોધી। કબીરપુરા મેમદપુર વિસ્તારમાં યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। રાજ્યભરના નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતરી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે અલ્પેશ ઠાકોરે ભાજપ સરકારના વિકાસ કામોને આગળ ધપાવવા પાર્ટીને વિજય બનાવવા હાકલ કરી। વડગામના મેમદપુરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા માટે આવ્યો છું। આદરણીય ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈના નેતૃત્વમાં જે રીતે ગુજરાતના છેવાડે સુધી તમામ જગ્યાએ વિકાસની યાત્રા ચાલી રહી છે, લોકોના કામ થઈ રહ્યા છે, લોકોની જરૂરિયાતો પૂરી થઈ રહી છે। રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે માત્ર 7 દિવસ બાકી છે અને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે। ખાસ તો વોર્ડ નંબર 12માં પૂર્વ મેયર પ્રદીપ ડવ પોતાની પેનલ સાથે ઘરે ઘરે જઈ સમર્થન માંગતા જોવા મળી રહ્યા છે। 58,000થી વધુ મતદારો ધરાવતા આ વિશાળ વોર્ડમાં સવર્ણ મતદારોનું પ્રભુત્વ મહત્વનું ગણાઈ રહ્યું છે, જ્યારે ઉમેદવારો વિકાસ કાર્યો અને ભૂતકાળના કામોના આધારે જીતનો દાવો કરી રહ્યા છે। 28મી તારીખે મતદારોનો નિર્ણય શું આવશે તેના પર સૌની નજર રહેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે, ત્યારે રાજકોટના પૂર્વ મેયર પ્રદીપભાઈ ડવ પોતાની પેનલ સાથે હાલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। સીધી જ વાત કરશું પ્રદીપભાઈ સાથે। પ્રદીપભાઈ, શું કહેશો, ગત ટર્મની અંદર કેટલા વિકાસ કામો આ વોર્ડમાં કરેલા છે? આ વર્ષે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને પાર્ટીએ મારી પર જ્યારે વિશ્વાસ મૂક્યો છે, અને ગત ટર્મમાં પણ મારી કોર્પોરેટરની અહીં જવાબદારી હતી, સાથે મેયર તરીકેની પણ રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી મળી, ત્યારે ગૌરવ સાથે કહી શકું કે રાજકોટના 1 થી 18 વોર્ડમાં સૌથી વધુ વિકાસના કામો જો કોઈ વોર્ડમાં થયા હોય તો વોર્ડ નંબર 12માં થયા છે। બેઝિક જરૂરિયાત પાણી માટેની DI પાઇપલાઇનનો, રસ્તાઓ, આરોગ્યની સુવિધા માટે થઈને તો નવું આરોગ્ય કેન્દ્ર, નવા છે એ આયુષ્યમાન ભારતના કેન્દ્રો, પંડિત દીનદયાળ ઔષધાલયો, નવી 4 પ્રાથમિક શાળાઓ, નવી 13 આંગણવાડીઓ। હું જ્યારે ચૂંટાણો આ વિસ્તારમાંથી ને ત્યારે રાજકોટમાં છે અંદાજિત 450થી વધુ બગીચાઓ હતા, પણ આ વોર્ડમાં છે એક પણ બગીચો નહોતો।
ત્યારે આધુનિક વાવડીમાં છે 8 કરોડના ખર્ચે બગીચાનું પણ નિર્માણ કર્યું. અહીંયા આપણે જે હાલ છે એનાથી માત્ર 200 મીટરના અંતરે નવો બગીચો છે એ 4 મહિના પહેલાં તેમનું લોકાર્પણ કર્યું. હાલમાં રેસકોર્સ ગાર્ડન પછીનો સૌથી મોટો બીજા નંબરનો ગાર્ડન એ મારા વોર્ડમાં 27 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે. આ ઉપરાંત વાવડીમાં નવું ફાયર સ્ટેશન, આંતરરાષ્ટ્રીય કક્ષાનું મવડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગત 5 વર્ષની અમારી કામગીરી છે એનો હિસાબ પણ અમે લોકો સમક્ષ રજૂ કર્યો છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે તે આજે જન સમર્થન જે રીતે જોઈએ છીએ ત્યારે લોકોની ખૂબ આશા અમારી ઉપર છે. લોકો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના 4 કમળને ખૂબ જંગી લીડથી વિજય અપાવશે એ નિશ્ચિત છે. ને અહીં અમે રાજનીતિ વિકાસના આધારિત, અમારા કામોની આધારિત ને એટલે જ અમે કહીએ છીએ કે આ વિસ્તારમાં અમારા કામ બોલે છે. આ જ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી રહું છું અને આ જ વિસ્તારમાં 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હર હંમેશ તમામ ચૂંટણીમાં અને ચૂંટણી પત્યા બાદ પણ લોકો વચ્ચે અમે રહ્યા છીએ અને અમે 4 ઉમેદવારો જંગી બહુમતી જીતશું અને કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આ વોર્ડમાં સુપડા સાફ થવાના છે એ નિશ્ચિત છે. ઘણા બધા કામો થયા છે એટલે જન સંપર્ક અમે કરીએ છીએ ત્યારે અમને બધાના આશીર્વાદ પણ મળે છે. તમારે અહીં આવવાની જરૂર નથી. તમને અમે ભાજપને અને મોદી સાહેબને જ અમે મત આપશું અને તમે એવા કામ સરસ કર્યા છે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેઓએ વિજયનો વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે. સાથોસાથ તેમણે જણાવ્યું છે કે ગત ટર્મની અંદર 18 વોર્ડ પૈકી સૌથી વધુ કામો છે તે વોર્ડ નંબર 12 એટલે કે 550 કરોડના થયા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.